નવસારીમાં ધોધમાર વરસાદના પગલે અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બિલ્લીમોરાના લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। બિલ્લીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। બિલ્લીમોરાના દેસરા વિસ્તારમાં આવેલા કુંભારવાડ દરગાહ રોડ પર પાણી ભરાઈ ગયા હતા। ઘાંચીવાડ મેમણવાડમાં પાણી ભરાતા સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। લોકોને ઘરમાં 2 થી 6 ફૂટ જેટલા પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। સતત વરસાદ અને નદીઓના વધેલા સ્તરે લોકોની મુશ્કેલી વધારી દીધી છે। અત્યારે અમારે કાલે સાંજે 4:30 વાગ્યાથી પાણી આવવાની શરૂઆત થઈ ગઈ હતી। રાત્રે 1:30 વાગ્યા સુધી અમારી દુકાનની અંદર 2 ફૂટ પાણી આવી ગયા હતા અને તમામ આજુબાજુના ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને હોડી લઈને બચાવવા માટે બચાવ કાર્ય ચાલ્યું હતું અને તેના માટે બધાને બચાવી લેવામાં આવેલા હતા। અંદર 5-5 ફૂટ પાણી ઝૂંપડપટ્ટીમાં અંદર ઘૂસી ગયું અને આગળ પાણીની ટાંકી છે ત્યાં એ લોકોના ઘરમાં પણ 2 ફૂટ પાણી આવી ગયા હતા। તમામ લોકોને એ બચાવ કાર્ય આવે તમામને સ્કૂલમાં લઈ ગયા હતા। બોટ આવેલી હતી રાતના એ લોકોની કારીગરી 1 વાગ્યા સુધી ચાલુ હતી। હોડી આવતી હતી, હવે કોની હતી ને ખાવાનું તો કોઈ પૂછવા જ નહોતું એવું। નવસારી જિલ્લા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના પગલે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ખાસ કરીને અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બિલ્લીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વખારિયા બંદર રોડ સુધી અંબિકા નદીના પાણી પહોંચતા સ્થાનિકોમાં મુશ્કેલી જોવા મળી। દેગામ વાડાની ચાલ વાડિયા શિપયાર્ડમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા। ઘરમાં પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી। સ્થિતિ કાલે બપોર પછી જે પાણીનો વેણ વહેતો હતો ને જે વેનથી જે પાણી પ્રેશરથી આવીને જે લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા ને તંત્ર દ્વારા સાવચેતીના રૂપે લોકોને જાણ બી કરવામાં આવી હતી। બીજું કે પછી એમને રેસ્ક્યુ કરી એમને રહેવા માટે, સૂવા માટે, ખાવા માટેની સગવડ બી તંત્ર દ્વારા કરવામાં આવેલી છે। થોડી ઘર વખરીને એની થોડી લોકોને પરિસ્થિતિ તકલીફ છે। આ વખતે પરિસ્થિતિ આ પૂરની આ નુકસાન ઘરમાં અનાજ બનાજ જાય છે બધું ને બધું સામાન ટગા બગા સાથે બધા ગયા ને ધંધા બધી સારી મળી। આ આપણે રહેવા માટે રૂમ પણ આપ્યા છે ને પાણી સગવડ કરી છે।